અને એક અહીંયા બાજોટ ઉપર એક એક ફળ મૂકતા જજો. બાજોટની આજુબાજુમાં પદ્માવતી દેવીને ધરાવી અને બાજોટની ઉપર અથવા નીચે ક્યાં પણ તમે રાખી શકો છો. અને અહીંયા બધાને શું આપ્યું છે? બદામ. હા, બદામ 27 વખત ધરાવી અને છેલ્લે પદ્માવતી દેવીને સમર્પણ કરજો. કોઈ પણ સરકાર ચાલો ફળ પૂજાની શરૂઆત કરીએ. નમો રક્ષિતાચાર્ય પાત્રે સંસારભ્યો વિદ્યુત જ્વાલા પ્રદીપ્તે પ્રવર્મણિ મયી વક્ષમાલાંકરાબ્જે રમ્મે વૃત્તાં ધરન્તિ સતતમનુદિનં સંકુશે પાશહસ્તે નાગેન્દ્રૈરિન્દ્રચંદ્રૈ વિભવિપુનજનૈ સંસ્તુતે દેવદેવી પશ્ને ચેત્વાં ફલૌદૈ દિશતુ મમ સદા નિર્મલાં સર્વસિદ્ધિં. 27 ત્યાં રાખજો. બાકી બધા ફળ એક એક ફળ બધાને આપી દો તો પણ ચાલશે. ઘણા બધા ફળો આવી ગયા છે તો એક એક ફળ બધાને આપતા જાઓ. અહીંયા 27 વખત મંત્ર બોલાઈ રહ્યો છે. નમો રક્ષિતાચાર્ય પાદ્યાય સર્વસાભ્યો. ओम ह्रीं श्रीं पद्मावती फलं समर्पयामि स्वाहा. श्री पद्मावती फलं समर्पयामि स्वाहा. 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 स्वाहा. पद्मावती फलं समर्पयामि 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 स्वाहा. ओम ह्रीं श्री पद्मावती फलं समर्पयामि स्वाहा. पार्श्व चिंतामणि मेरो मेरो. पार्श्व चिंतामणि मेरो मेरो. पार्श्व चिंतामणि मेरो मेरो. मेरो हीरो मिलनो फेरो. मिलनो हीरो मिलनो फेरो. नाम जपो नित्य तेरो तेरो. नाम जपो नित्य तेरो तेरो. पार्श्व चिंतामणि मेरो मेरो. पार्श्व चिंतामणि मेरो मेरो. દુષ્યંતભાઈ આપણને બધાને પરમાત્માની
ભક્તિમાં એવા લીન કરી રહ્યા છીએ અને આવો સુંદર અવાજ અને આવા સોફ્ટ સ્તવનો અને સુંદર મજાની ભક્તિ મેં ખરેખર અમે પ્રોફેશનલ સંગીતકારોને હાયર કરતા હોઈએ પણ એ લોકોની જે ધાક ધમાલ હોય એના કરતા આ શાંતિથી અને ખૂબ જ શાંત રીતે આપણે બધાને પરમાત્માની ભક્તિમાં જોડી રહ્યા છે. ખરેખર એમને પણ ભાવપૂર્વક આપણે અનુમોદના કરીએ છીએ. ચલો હવે 9મી વસ્ત્ર પૂજા અહીંયા આવે છે. પદ્માવતી દેવીને ચુંદડી તમને બધાને આપવામાં આવી છે. ચુંદડી અને વસ્ત્ર આ ફૂલ સાઈડમાં કરી લેજો અને વસ્ત્ર પદ્માવતી દેવીને મંત્ર બોલાય એના પછી પહેરાવો. એક ફૂલ રહેવા દેજો, બાકી બધા કાઢી. ચાલો વસ્ત્ર નો મંત્ર બોલાય છે. શ્રીમન મહાચીન દુકુલ નેત્રે ચક્ષૌપકૌશેકય ચીન વસ્ત્રે શુદ્રામ શુકે સેન મણિ પ્રાભ ભ્રાંગી યજામહે પન્નગ રાજદેવી ઓમ હ્રીમ શ્રી પદ્માવત્यै વસ્ત્રમ સમર્પયામિ. ત્યાર પછી પહેરાવી ઝડપથી પહેરાવજો. કંકુની શીશી બોલે ના આવી રીતે નહીં, ઉપરથી બરાબર છે. ઓ પંદે આપણે 5:30 વાગે બધાને છૂટા કરવાની ભાવના છે. ચાલશે ને? વાંધો નહીં. અમે તો આખી રાત બેસવા આવ્યા છીએ. અહીંયા રાત્રિ જાગરણ પણ કરશું. જે ભાગ્યશાળીઓને બીજા કોઈ કમિટમેન્ટ ન હોય, બીજો કોઈ કાર્ય ન હોય, એ અહીંયા બેસીને ભક્તિ રાત્રિ જાગો વગેરે જે સાગર ગયા છો તમે, કરુણા ભંડાર છો, પતિ તો તે તારનારા, વિશ્વનાધાર છો તમે. તમે મન મૂકીને
આભરણ પૂજા શૃંગારની સામગ્રી પદ્માવતી દેવીને અર્પણ કરવાની છે. શૃંગાર નીરુબેને પદ્માવતી દેવી માટે ખાસ સોનાનો પેન્ડન્ટ તૈયાર કરાવ્યો છે. એ પણ અહીંયા અર્પણ કરશે અને પોતપોતાના ભાવો દ્રવ્ય વગેરે જે કંઈ પણ ડોલર કહો કે જે તમે કહો જે યથાશક્તિ પદ્માવતી દેવીની સામે આપણને અત્યારે ધરવાનું રહેશે. આ બધા પોતપોતાની ધ્યાન રાખે. ઓકે. અહીંયા તમે આ શૃંગારની સામગ્રી ખાલી ધરાવી અને બાજુમાં રાખવાની છે. નમો રચિતાચાર્યપાદ્યાય સર્વસાધભ્યો કાંચી સૂત્ર વિનોત સાર નિચિતૈ કેયુરસ કુંડલૈ મંજીરાંગદમુદ્રિકાદિ મુકુટ પ્રાલિંબકાવાસકૈ ચાટિકા પટ્ટિકા દિવિલગાત ગ્રૈવાયકૈ ભૂષણૈ સિંદૂરાંગ સુકાંતિ વર્ષ સુભગૈ સંપૂજયામો વયમ. ઓમ હ્રીમ શ્રીમ પદ્માવત્यै આભરણં સમર્પયામિ. સ્વાહા. આભૂષણ વગેરે પહેરાવી દેજો, મુકુટ વગેરે પહેરાવી દેજો અને શૃંગારની સામગ્રી દેવીની સામે ધરજો. એના પછી સ્વરૂપ ધ્યાનની ક્રિયા છે. બધા જ ભાગ્યશાળીઓને જે પદ્માવતી દેવીનો ફોટો છે હું એનો કંઈક થોડોક વિવરણ કરીશ. તમે એ ફોટાને ખૂબ જ ભાવપૂર્વક અને ધ્યાનપૂર્વક જોજો અને એ જોયા પછી આંખો બંધ કરી અને એ ફોટાને આંખની સામે લાવવાનો પ્રયત્ન કરજો. જ્યારે એ મંત્ર બોલાતો હશે ત્યારે એ જ ફોટાને તમારા આંખની સામે લાવવાનું રહેશે. ચાલો હમણાં તમે ફોટાને જુઓ તો હું જે વર્ણન કરું છું એ જરાક ધ્યાનથી જોજો. જેના એક હાથમાં પાશ છે, એક હાથમાં ફળ એટલે બીજોરું છે, જેનો એક હાથ વરદ મુદ્રાથી યુક્ત છે, એક હાથ ગજાંકુશને ધારણ કરનારો છે, જે કમલ ઉપર બિરાજમાન છે, જે 3 નેત્રોવાળી છે તથા લાલ પુષ્પ જેવી કાંતિને ધારણ કરનારી છે, એવી આ પદ્માવતી દેવી અમારા સૌનું રક્ષણ કરનારી થાઓ. આટલું ચિંતન કર્યા પછી આ આખો પદ્માવતી દેવીનું સ્વરૂપ તમારા મનની અંદર ચિંતન કરવાનો ભાવ લાવજો. આંખો બંધ, હાથ જોડેલા, અહીંયા મંત્ર બોલાય છે. પદ્માવતી દેવીનું સ્વરૂપનું ધ્યાન તમે કરજો. પાસ ફલ વરદ ગજ વશ કરણ કરા પદ્મ વિષ્ટરા પદ્મા સામામ પાતુ ભગવતી ત્રિલોચના રક્ત પુષ્પાભા. ચાલો એના પછી મનોરથ સંકલ્પની અહીંયા ક્રિયા છે. આખો જરા ખોલી નાખજો કે તમારા મનની અંદર જે કંઈ પણ સારા ભાવો છે, જે કંઈ પણ મનના સંકલ્પો છે, પદ્માવતી દેવીની સામે આજના પૂજનના અવસરે એ મનની અંદર કોઈ પણ ચિંતવેલું કાર્ય હોય તો પદ્માવતી દેવીની સહાયથી એ કાર્ય પૂર્ણતાની આરે પહોંચે છે. ફક્ત ધ્યાન એટલું રાખવાનું, સંસારની વાતો માંગવાની નહીં. English. Yeah, you can deserve, you can beg anything from Padmavati Devi because she is our mother, and mother is a river of happiness and kindness. She gives us, she fulfills us every possible things. The main condition is that our desires
are endless, and the main desire to be done is desire to be desireless. This is the very important desire to be desireless. પદ્માવતી દેવીની સામે એવી પ્રાર્થના કરજો કે અત્યારે મારા મનની અંદર આટલી બધી ઈચ્છાઓ છે. I have many things to achieve. I have many things to beg from you. But do such a great kripa on me that one day, someday, I come to the stage that my desires are ended and I become desireless. Desire to be desireless is a best desire to be done. તો મનોરથનો સંકલ્પ, મનની અંદર જે કંઈ પણ સંકલ્પ હોય, પદ્માવતી દેવીની સામે તમે બંને હાથ જોડી આંખો બંધ કરી અને એ સંકલ્પ તમે પદ્માવતી દેવીની સામે મૂકજો. અને અહીંયા એક વખત મંત્ર બોલાય છે અને પછી 27 વખત જો સમય હશે તો મંત્ર બોલીશું આપણે. તો એ એક મંત્ર ખૂબ જ ભાવપૂર્વક બધા જ ભાગ્યશાળીઓ સાંભળજો. ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયિની વાંછાપૂર્ણી અસ્મિન જંબુદ્વીપે. પદ્માવતી દેવીને અહીંયાનું પોસ્ટલ એડ્રેસ આપીએ છીએ કે તમને ક્યાં આવવાનું છે. તો આ પોસ્ટલ એડ્રેસ છે. अस्मिन् जम्बूद्वीपे भरतक्षेत्रे दक्षिणार्ध भारते मध्यखण्डे USA देशे टेक्सास राज्ये ह्यूस्टन नगर समीपे केटी नगरे श्री कीर्तिभाई गृह आंगणे श्री नीरुबेन गृह आंगणे श्री पद्मावती पूजन विधि महोत्सवे पूजन कर्तु कारितुश्च कीर्तिभाई परिवारस्य सकल संघस्य सकल विश्वस्य शांति तुष्टि पुष्टि वृद्धि कल्याणम जयम विजयम रिद्धि सिद्धिम जयम 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 गुरु गुरु स्वाहा. સૌના મનના મનોરથો પૂર્ણ થાય એવી ઉત્કૃષ્ટ ભાવના સાથે પદ્માવતી દેવીનું મૂળ મંત્રનું આપણે જાપ કરીશું. ओम पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. ओम पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. ओम पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. ओम पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. ओम पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. ओम पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं जयं गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मावती पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछाफलिनी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. पद्मनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछापूर्णी रिद्धिं सिद्धिं जयं 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 गुरु गुरु स्वाहा. એક આપણે પહેલા કરી દીધો તો પહેલો હતો
એક સ્તવન લઈ લેજો. એના પછી દક્ષિણા અને આશીર્વાદ. અહીંયા એ વિધાન આવે છે, એકમાત્ર પદ્માવતી પૂજનની અંદર એ વિધાન આવે છે કે પૂજન કરાવનાર જે વિધિકાર હોય કે જે મુખ્ય એની વિધિ કરાવનાર હોય એને યજમાન જે ભાગ્યશાળીઓ પૂજા કરે એ દક્ષિણા રૂપે અર્પણ કરે અને એના પછી એમને ભાવપૂર્વક આશીર્વાદ આપવામાં આવે. એના શ્લોકો અહીંયા બોલાઈ રહેશે. તો એક સ્તવન કર્યા પછી આપણે એ વિધિ કરશું. ઓ સંકેશ્વર નામાજ પ્રભુ કર નામ જગતમાં વાલું છે. ઓ સંકેશ્વર નામાજ પ્રભુ કર નામ જગતમાં વાલું છે. તારું નામ જગતમાં વાલું છે. તારું નામ જગતમાં વાલું છે. ઓ માઇક્રોફોન આપે. Yeah.
શરણેન્દ્રની પદ્માવતી જેની સદા સેવા કરે વિજયા જયા અજિતા અને અપરાજિતા જેની સ્મરે સવિયક્ષગ્ર દિક્પાલ વિદ્યા દેવી જેની શરણે એવા પ્રભુ શ્રી પાર્શ્વની નીલુબેન પોતાના અંતરની બે વાતો તમને કરી રહ્યા છે કે જે એમના ભાવો થયા અને જે કાંઈ પણ એમને અનુભવ થયો કે ફક્ત ટૂંકની અંદર નીલુબેન 2 મિનિટની અંદર તમે બધાને જણાવો કે કેવી રીતે પદ્માવતી દેવીનું પૂજન કરવાની ભાવના થઈ, કેવી રીતે બધાને બોલાવ્યો અને કેવી રીતે આ આજનો અવસર કેવો જામ્યો અને કેવો આનંદ તમને થયો, એ આનંદનો તમે અહીંયા નીરુબેનને વિનંતી કરીશ કે કેવી રીતે એમના મનના ભાવો થયા પદ્માવતી દેવીના પૂજન ભણાવવાના અને કેવા મનોરથો જાગ્યા, કેવા કેવા સારા ભાવો આવ્યા, કેવો કેવો બધાનો સાથ સહકાર મળ્યો અને તમને બધાને આમંત્રણ આપી અને જે પ્રમાણે પૂજન ભણાવ્યું તો એમનો કેવો અનુભવ રહ્યો, કેવો આનંદ રહ્યો. ફક્ત 2 જ મિનિટનો સમય એમને આપવામાં આવે છે. યુઅર ટાઈમ સ્ટાર્ટ્સ નીરુબેન 2 મિનિટ સ્લો મોશનમાં. तुम बहुत बड़ी पद्मावती हो श्री पारस नाथ दयालु की तुम बहुत बड़ी पद्मावती हो भक्तों की कष्ट निवारण हो उपसर्ग में उसे बचावत हो श्री पारस नाथ दयालु की तुम बहुत बड़ी पद्मावती हो. હજી 10 સેકન્ડ हाँ, ઘણા વર્ષોથી કીર્તિને શ્રીચક્ર પૂજન ભણાવવાની ખૂબ જ ઈચ્છા હતી કે હંમેશા કહે કે મારે શ્રીચક્ર પૂજન ભણાવવું છે અને ઇન્ડિયામાં મારા બધા જ સગાવાલાઓને બોલાવીને જમાડવા છે. એક વખત 2 વર્ષ પહેલાં શ્રીચક્ર પૂજન કરવાનું મેં નક્કી કર્યું. મારી જવાની તૈયારી થઈ, કવિતાની જવાની તૈયારી થઈ, નિકિતાની જવાની તૈયારી થઈ, પણ કીર્તિની પાસે જોબ નહોતો. અમે લોકો હોટલમાં રહેતા હતા. મને કહે કે જ્યાં સુધી મારા ઉપર બધાના ભરણ પોષણની જવાબદારી છે, જ્યાં સુધી મને જોબ ન મળે ત્યાં સુધી હું શ્રીચક્ર પૂજન કરવા ઇન્ડિયા કેવી રીતે જઈ શકું. મને એટલું દુઃખ થાય કે આટલા બધા વર્ષોની આટલી ઈચ્છા અને છતાં પણ એ ત્યાં શ્રીચક્ર પૂજન કરવા માટે નથી આવી શકતો. હું ઇન્ડિયા ગઈ. મને પહેલી ફક્ત ઇન્ડિયા જતાં પહેલાં એટલું જ કીધેલું આપણા વડીલ કાકાને મળવા જજે અને ત્યાર પછી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન કરવા જજે. બસ આ 2 વસ્તુ તું પહેલાં કરજે. મેં કીધું ચોક્કસ. કાકાને મળવા બીજે દિવસે હું ગઈ. કાકાને પૂછીને કહું કાકા બધું કેમ આમ થાય છે, આટલી એવી ભાવના છે શ્રીચક્ર પૂજન કરવાનું નક્કી પણ કરીએ છીએ પણ એ જ હાજર ન હોય તો મને શું આનંદ આવે. કાકા મને કહે મારો હાથ પકડ. કાકાના બંને હાથ મેં પકડ્યા. કાકા કે આંખ બંધ કર. આંખ બંધ કરી. કાકા કે હું સ્મરણ કરું છું તું તારા હૃદયની અંદર એ
ભાવને પ્રગટ કર. કાકાએ મારા બંને હાથ પકડ્યા અને એમણે પદ્માવતી માતાનું સ્મરણ કર્યું. પછી મને કહે, બસ હવે તો શાંતિથી કાલે શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન કરવા જા. બીજા દિવસે હું અને મારી બહેન શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન કરવા ગયા. ત્યાં સુધી મને ખબર પણ નહોતી કે પાર્શ્વનાથની બહાર નીકળતા બંને બાજુ પદ્માવતીની મૂર્તિઓ છે. તે વખતે પહેલી વખત મેં ભાવથી પદ્માવતીની પૂજા કરી, ચુંદડી ચડાવી અને બહાર નીકળી ત્યાં દીપ્તિનો ફોન આવ્યો. નીરુ, મને જોબનો ઇન્ટરવ્યૂ આવ્યો છે. મને થયું, વાવ, દેટ ઇઝ એક્સાઇટિંગ. મને કે પણ હજી તો ઇન્ટરવ્યૂ જ છે, હજી કંઈ નક્કી નથી થયું. મેં કહ્યું ઇટ્સ ઓકે. મને કહે છે કે ઇન્ટરવ્યૂની અંદર મેં કહ્યું કે જો તમે મને જોબ આપો તો કાલથી હું ચાલુ કરી શકું એમ છું, પણ મને 1 વીકની રજા જોઈએ છે શ્રીચક્ર પૂજન ભણાવવા માટે. એ લોકોએ 1 વીકની રજા આપી. હી કેમ ટુ ધ ઇન્ડિયા. વી હેડ અ વન્ડરફુલ શ્રીચક્ર પૂજન. 450 માણસ અમારા બધા જ સગાવાળા ભેગા થયા અને એટલું સરસ પૂજન ભણાવવાનું અને એની ઈચ્છા પૂરી થઈ. બસ ત્યારથી તો શ્રેણિકભાઈનો જે મને સાથ મળ્યો છે એ તો ક્યારેય હું જિંદગીમાં ભૂલી નહીં શકું. મારા ઘરે આવ્યા અને મને કહે, મેં કહ્યું મને પદ્માવતીનું પૂજન કરવું છે. તરત ને તરત મારા ડેસ્કટોપ ઉપર પદ્માવતીનું પૂજન કરી આપ્યું મેં. મને કે જ્યારે મન થાય ત્યારે આ પૂજન કરજે. મેં કીધું દેરાસરની અંદર જાઉં તો મને પદ્માવતીની આરતી કરવી છે. મને કહે તું કર આરતી. અને પદ્માવતીની આરતી ચાલુ થઈ. બસ એક પછી એક એવા પ્રસંગો બન્યા છે અને આજે એવું મારે ત્યાં પદ્માવતીનું પૂજન ભણાવવા જગવંદન જય વામાનંદ મમ રક્ષ રક્ષ સંકેશ્વરા. હે જગવંદન જય વામાનંદ મમ રક્ષ રક્ષ સંકેશ્વરા. જય નાગેશ્વર જય ચિંતામણી મમ રક્ષ રક્ષ સંકેશ્વરા. જય પંચાસરા જય સમણિયા જય પંચાસરા જય સમણિયા મમ રક્ષ રક્ષ સંકેશ્વરા. જય જગવંદન જય વામાનંદ મમ રક્ષ રક્ષ સંકેશ્વરા. વિઘ્ન હરણ હૈ સમ્યકધારી તેરી प्रतिमा है सबसे न्यारी. जय जगवंदन जय वामानंद मम रक्ष रक्ष संकेश्वरा. विघ्न विनाशक विघ्न निकंदन मम रक्ष रक्ष संकेश्वरा. जय जगवल्लभ जय नवखंडा मम रक्ष रक्ष संकेश्वरा. जय जीरावल्ला जय जय नकोड़ा जय जीरावल्ला जय जय नकोड़ा मम रक्ष रक्ष संकेश्वरा. विघ्न हरे हैं लाखों के तूने विघ्न हरण पारस मेरे देवा. विघ्न हरे हैं लाखों के तूने विघ्न हरण पारस मेरे देवा. मम रक्ष रक्ष संकेश्वरा. जय जगवंदन संकेश्वरा. ખરેખર હું પણ અહીંયા આવીને અનુગ્રહિત થયો છું. મને આવી કોઈ કલ્પના જ નહીં કે આટલો મોટો પૂજન આપણે ઘરની અંદર બનાવી શકશું. અને ખરેખર આટલી બધી તૈયારી પછી અને જ્યારે આજે આ સફળ થતો જાઉં છું, ખરેખર મને પણ આનંદ થાય છે કે મારો આ ફર્સ્ટ પૂજન યુએસની અંદર ખૂબ જ સક્સેસફુલ રહ્યો અને પદ્માવતી દેવીની કૃપાથી અને તમે સૌના આશીર્વાદથી આગળના મારા બધા જ પૂજનો બધા જ પ્રોગ્રામો ખૂબ જ સુંદર સારા રહે એવા આશીર્વાદો એવા અંતરના આશીષોની પ્રાર્થના હું કરું છું. આપણે ત્યાં આરતી મંગળ દીવો બરાબર. ના ના પહેલાં તમારે દક્ષિણાનું કરવાનું છે ને. હા લે તમે છે
आओ बेटा आओ चारे जाओ लक्ष्मी सौभाग्यकरा जगत् सुखकरा वन्द्या सुपुत्रार्पिता नाना रोग विनाशिनी अगहरा पुण्यात्मनां रक्षिका रंका नाम धनदायिका सुफलदा वाञ्छार्थी चिंतामणि त्रैलोक्याधिपतिर्भवानवतरी पद्मावती पातु पद्मावती पातु संकेश्वर नामे मंगल थયું છે સંકેશ્વર નામે મંગળ થયું છે પાપો અમારા દૂરે ગયા છે પાપો અમારા દૂરે ગયા છે મારા આત્માનો થયો ઉદ્ધાર મારા આત્માનો થયો ઉદ્ધાર મળ્યા મને સંકેશ્વર ભારતના મારા પાપો ગયા પાતા મળ્યા મને સંકેશ્વર ભારતના હે મારો ધન્ય બન્યો અવતાર મળ્યા મને સંકેશ્વર ભારતના હલો હલો મારો ધન્ય બન્યો અવતાર મળ્યા મને પદ્માવતી માતા તારું સ્મરણ કરું છું સ્વર્ણિન્દ્ર દેવ તને યાદ કરું છું પદ્માવતી માતા તારું સ્મરણ કરું છું શંકેશ્વર દાત તારી પૂજા કરું છું હે તારા ભક્તોને આપજેલા હે તારા ભક્તોને આપજેલા દયા મને સંકેશ્વર ભારતના મારો ધન્ય બન્યો અવતાર મળ્યા મને સંકેશ્વર ભારતના મળ્યા મને સંકેશ્વર ભારતના સંજોગોની કોઈ પણ સાધના પરમાત્માની ભક્તિમાં આપણને ઝૂમવાનો સમય રહેશે તો ત્યાં સુધી આ આશીર્વાદની જે ક્રિયા છે તો બધા ભાગ્યશાળીઓએ અહીંયા પૂજન કર્યું છે ને તો હું બધાને જઈને મંત્રાર્થ પૂર્વક આશીર્વાદ આપી આવું છું ત્યાં સુધી અમે તમે અહીંયા ભક્તિ કરશો તો હું પહેલા પરિવારજનો આવજો
ના હમણાં વાંધો નહીં બોલી જેટલો હશે તો દીકરી પહેલા તમે આવ્યો નીરુબેન બધા જ પોતપોતાના સ્થાને બેસજો, હું આવું છું. હા તમે બધા અહીંયા આવશો ને અહીંયા ગડબડ થઈ જશે. હું બધાની પાસે આવી જઈશ. હું બધાની પાસે આવું છું. હજુ થોડીક વિધિ બાકી છે. સ્વસ્તિ શ્રી શ્રી ધૃતિ મેધા ક્ષેમં કલ્યાણમસ્તુ તાવત પદ્માવતી પૂજા યાવત ચંદ્ર દિવાકરો સૌનું કલ્યાણ હવે અહીંયા ભક્તિ તમે દેતા રહ્યો. ચલી હવે આરતી મંગલજીઓને શાંતિ. હવે આરતી મંગલજીઓને શાંતિ કળશ બાકી છે. આરતી દીવો એ હવે મૂકી દે. શાંતિ કળશ હજી બાકી છે, તો વિનંતીથી એકદમ શાંતિથી બેસજો. કોઈ ઉતાવળ કરીને જશો નહીં. આરતી મંગલ દીવો જરૂર લાભ લેજો. અચ્છા સામાન બધું અમારું નરેશભાઈ બોલાવે છે તમને.
ચાલો આરતી પરમાત્માને અંગ રચના જણાવજો. ખૂબ જ સુંદર મજાની અંગ રચના અહીંયા કરવામાં આવી છે. પરમાત્માને અંગ રચના કરજો. ગુરુબેન કીર્તિભાઈ રાખી જજો. અને પદ્માવતી દેવીનો ફોટો, ચુંદડી અને એ આખી કીટ જે તમને આપવામાં આવી હતી એ તમે ઘરે જઈ અને તમારા ગૃહ મંદિરની અંદર રાખજો. અને ફળ નૈવેદ્ય, ફૂલ વગેરે જે રાખ્યા છે એ અહીંયા રાખજો, તો એનું યોગ્ય અમે નિરાકરણ એક સાથે કરી દઈશું. બોલો બોલો પાર્શ્વનાથ ભગવાન કી જય. અહીંયા તૈયાર કરીને કઈ વાંધો નહીં. આનાથી નાની હતી. આરતી પ્રગટ થઈ ગઈ. આરતી ચોખા તમે ઘરે લઈ જઈ શકો છો, મંદિરની અંદર રાખવાના. ફક્ત ફળ, નૈવેદ્ય એટલે મીઠાઈ, એટલે તમને શંકર આપવામાં આવી છે એ, અને ફૂલ, આટલી વસ્તુઓ તમે અહીંયા આપી દેજો તો અમે એનો એક સાથે ડિસ્પોઝ કરીએ. ચોખા તમે ઘરે લઈ જઈ શકો. ચાલો આરતી પ્રગટ થઈ ગઈ. બસ 1 મિનિટ. पंखो बंद करा. टेबल लिफ्ट એટલી હવા નથી આવતી. વાંધો નહીં આવે. આરતી પ્રગટી ગઈ. પહેલા ભગવાનની આરતી, મંગળ દીવો થશે અને એના પછી પદ્માવતી દેવીની આરતી કરવામાં આવશે. હવે ફક્ત 10 થી 15 મિનિટનો કાર્યક્રમ આપણો છે. આરતી, મંગળ દીવો અને શાંતિ કળશ. તો એટલી વાર બધા થોડી વાર સ્થિરતા રાખજો અને પછી સાધર્મિક ભક્તિનો લાભ આપીને પછી જ બધા જજો. કોઈ પણ એમને એમ જતા નહીં. ત્યાંથી પદ્માવતી માતાની કરી દઈએ. ખાલી 5 જ
મેડમ કોઈન લઈ આવે ક્યાં છે? ચાલો આરતી નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસ્વાદિભ્યઃ નીચે બેસીને વચ્ચેનું ન હોય આપણે પાછળ ચલો જલ્દીથી પ્રગટાવજો લે વાંધો નહીં જય જય આરતી આદિ જીવંદા નાદિરાયા મરુ દેવી કોનંદા હરી આરતી પૂજા કીજે નરભવ પામીને લાવો લીજે સુસરી આરતી દીન દયાળા ભૂલવા મંડપમાં જગ અજવાળા ઈશ્વરી આરતી ત્રિભુવન દેવા સુરનર ઇન્દ્ર કરે તોરી સેવા ચોથી આરતી ચૌગતી સુરે ધનવાન શિખ ફલ શિવ સુખ પૂરે પંચમી આરતી પુણ્ય ઉપાય મૂળ ચંદ્રેરુ સપગુણ ગાય જય જય આરતી આદિ જીવંદા નાભિરયા મરુ દેવી કોનંદા જય જય આરતી પાર્શ્વ જીવંદા રામારાયા માતા નમો વત્સદાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્યો દીવા ચાલુ નહીં કરતા એક સેકન્ડ હા મંગળ જોઈને ઉતાર જય જય આરતી આદિ કેટલી 3 આરતી નહોતી થઈ એક સર ફરીથી કરવાનું કારણ કે પેલા 3 મિસ થઈ ગઈ જય 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 આરતી આદિ જીવંદા નાભિરયા મરુ દેવી કોનંદા હરી આરતી પૂજા કીજે નરભવ પામીને લાવો લીજે સુસરી આરતી દીન દયાળા ભૂલવા મંડપમાં જગ અજવાળા ઈશ્વરી આરતી ત્રિભુવન દેવા સુરનર ઇન્દ્ર કરે તોરી સેવા ચોથી આરતી ચૌગતી સુરે ધનવાન શિખ ફળ શિવ સુખ પૂરે પંચમી આરતી પુણ્ય ઉપાય મૂળ ચંદ્રેરુ સબગુણ ગાય જય જય આરતી આદિ જીવંદા નાભિરયા મરુ દેવી કોનંદા ચલો મંગળ ગુરુ બોલો બોલો શ્રી શંકર નમો વત્સદાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્યો છે અહીંયા છે ચાલ ઓકે દીવો 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 રે મંગળી દીવો રે દાદાની આરતી ઉતાર રે પ્રભુ દીવો રે સોના મનો કે પાર્વતી ભાઈ અમર કે અમરા ભાઈ દીવો 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 રે મંગળ
દાદાની આરતી ઉતારણ રે બહુ ચિરંજીવ રે ભૂપાલ ભણે પુર ગુલારી ચાહે ભક્તે વિઘ્ન નિવારે જીવો 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 રે મંગલિત જીવો રે દાદાની આરતી ઉતારણ રે બહુ ચિરંજીવો રે ભૂપાલ ભણે સારું આરતી ઉતારી રાજા કુમાર ખારે જીવો 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 રે મંગલિત જીવો રે દાદાની આરતી ઉતારણ રે બહુ ચિરંજીવો રે અમઘેર મંગલિત કુમઘેર મંગલિત મંગલિત સકલિત સંગને હોજો જીવો 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 રે મંગલિત જીવો રે દાદાની આરતી ઉતારણ રે બહુ ચિરંજીવો રે બહુ ચિરંજીવો રે મંગલિત જીવો રે જય શ્રી શાંતિનાથ ભગવાન કી જય શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય ચાલો પદ્માવતી માતાજી આરતી લેજો એક મિનિટ સાગર અને કુનાલ અહીંયા આગળ હોય તો આવી જાય એક સેકન્ડ આજે મારા કાકાની યાદગીરીમાં અમે આજે એક પાર્શ્વનાથ ભગવાનનું કરાવ્યું છે પદ્માવતી પૂજન એઓ મેન્ટલી હેન્ડીકેપ ચિલ્ડ્રનને માટે એકદમ જ કામ કરનારા છે એમને એકદમ એમના માટે ભાવ છે અને 550 સ્ટુડન્ટ અત્યારે એમની પહેલામાં કામ કરે છે બહાર ત્યાં આગળ લિટરેચર મૂકવામાં આવ્યું છે કોઈને પણ ઇન્ટરેસ્ટ હોય તો ડેફિનેટલી વાંચજો સો ઇફ સાગર એન્ડ કુનાલ કેન કમ હિયર આઈ વુડ એપ્રિશિએટ સાગર ક્યાં છે એ બહાર હેલ્પ કરે છે ઓકે ચાલો નમો રત્સિકાચાર્ય સર્વસાભ્ય દેવી નગરે કીર્તિદાય દર્શન કરતા મુખ દેવી પદ્માવતી આરતી પદ્માવતી માત કી शिव शासन देव आज के आनंद सप्तदश કિચનમાં જે પૂજામાં નથી બેઠા એ લોકોને માટે અને જે લોકો પૂજામાં બેઠા છે એ લોકોને પેકેજ આપી દીધું છે. ઓકે? ચાલો કરો કીર્તિભાઈ બેસે ને એટલે ઉતારીને આવો અંદર જે આવવાનું હોય અંદર પેલા કરવાનું હોય બધાને વિનંતી કે ચામડાના પટ્ટાવાળા બધા પટ્ટો 5 ઉતારીને મિનિટનો સવાલ છે.
અને પછી પર્સ બહાર બી. બધાની વાતો કરવાની પુષ્કળ જગ્યા છે. તમે ધ્યાન રાખજો લેડીઝમાં. એકદમ તે તમે રહો ને ત્યાં ધ્યાન રાખવાનું ને. કળશ તમારા અહીંયા છે ઘણા. સરાસરી મળવા જોઈએ બધા. બધા કરશે ને? એક લેડીઝ પાસે આગળ પાછળ અને એક જેન્ટ્સ પાસે. એક કામ કરો, ફોન બેસાડો. અને અડધો અડધો એક એક ભાઈ આવતા જાઓ, એક એક બહેનો પેલી બાજુ જાઓ. તૈયાર? ઓકે. પ્લીઝ બધા 5 મિનિટ શાંતિ રાખજો. હવે શાંતિ પૂરી થાય ત્યાં સુધી. નમો રિહંતાણમ નમો સિતાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોય સહસાહુણમ એસ પંચનમોકારો સવ પાવકણાસણો મંગલાણં ચ સવૈ સિંપણો હવૈ મંગલમ ઉવાસકહરં પાસં પાસં નમામિ કમગણમુક્તમ વિસહર વિસનિન્નાસમ મંગલકલાણાવાસમ વિસહર ફલિંગદત્તમ કંઠે ધારી જો સૈમણો તસ્સગહરો મારી દુઠ્ઠ જગજત્યેવ સામં ચિત્તોદરમંત તુચ્ચપણામોઈ બોપલ હોય નરતિર્યેષુ વિશિવા પાવંતિન દુઃખદોગચમ તુહસમત્તિ લત્તિ ચિંતામણિ કપપાળવપહીએ પાવંતિ અવિખ્યેનમ શિવા ઐરામરમ થાણમ ઇહ સંથો મહાયસ પત્તિતરનિ પરેણ હિયાએણ કામેવ દિજ્જબોધિં ભવે ભવે હાસજીન ચંદ ભવો ભવ્યઃ શૃણુત વચનમ પ્રસ્તુતમ સર્વમેતધ્યેયાધાયાં ત્રિભુવન ગુરો રાધતા ભક્તિભાજ તેષાં શાંતિર્ભવતુ પરતામર્હદાદि પ્રભાવ આરોગ્ય શ્રી ધૃતિમતિ કરી ક્લેશવિત્વં સહેતુઃ ભવો ભવેલોકઃ ઇહિ ભરતે રાવતા વિધેય સંભવાનાં સમસ્ત તીર્થકૃતાં જન્મન્યાસન પ્રકલ્પાનંતરમ મોદિના વિઘ્નાય સૌધર્માધિપતિः સુઘોષાગ્રંથાચારણાનन्तरं सकलसुरसुरेन्द्रैः सह समागत्य सविनय महत्तपट्टारकं गृहीत्वा गत्वा कनकाद्रिशृङ्गे विहितजन्माभिषेकः शान्तिमुद्घोषयति यथा ततोऽहं कृतानुकारमिति कृत्वा महाजनो येन गतः सपन्तः इति भवेजनैः सह समेत्य स्नात्रपीठे स्नात्रं विधाय शान्तिमुद्घोषयामि तत्पूजा यात्रा स्नात्रादि महोत्सवानन्तरमिति कृत्वा कर्णं दत्त्वा निशम्यतां स्वाहा ओम पुण्यहं पुण्यहं प्रियंतां भगवन्तो अर्हन्तः सर्वज्ञः सर्वदर्शिनः स्त्रीलोकनाथ स्त्रीलोकवेदा स्त्रीलोकपूज्य स्त्रीलोकेश्वर स्त्रीलोकोद्योतकरः ओम ऋषभ अजित संभव अभिनंदन सुमति पद्मप्रभ सुपार्श्व चंद्रप्रभ सुविधि शीतल श्रेयांस वासुपूज्य विमल अनंत धर्म शांति कुंभु अर मल्ली मुनि सुव्रत नमी नेमि पार्श्व वर्धमानांता जिनाः शान्तः शान्तिकरा भवन्तु स्वाहा ओम मुनय मुनि प्रवरा रिपु विजय दुर्भिक्ष कांतारेषु दुर्गमार्गेषु रक्षन्तु नित्यं स्वाहा ओम ह्रीं श्रीं धृतिमति कीर्तिकान्ति बुद्धिलक्ष्मी मेघ विद्या साधन प्रवेश निवेशनेषु सुगुहित नामानो जयन्तु ते जिनेन्द्राः ओम रोहिणी प्रत्यक्ति वज्रशुभ्र वज्रांकुशी अप्रतिचक्र पुरुषदत्ता काली महाकाली गौरी गांधारी सर्वास्त्र महाज्वाला मानवी वैरट्य अच्युता मानसी महामानसी षोडश विद्या दिव्य रक्षन्तु नित्यं स्वाहा ओम आचार्य पद्य प्रभृति चातुर्वर्णस्य श्री शमण चंद्रस्य शांतिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु ओम ग्रहाश्चंद्र सूर्यांकारक बुध बृहस्पति शुक्र शनैश्वर राहु केतु सहितः सलोकपालः सोम यम वरुण कुबेर वासवादित्य स्कंद विनायकोपेता ये चान्येऽपि ग्राम नगर क्षेत्र देवता दयस्ति सर्वे प्रियन्तां पक्षिण कोश कोष्ठागारा नरपतयश्च भवन्तु स्वाहा ओम पुत्र मित्र भातृकलत्र सुहृद स्वजन संबंधी बंधुवर्ग सहिताः नित्यं चामोद प्रमोद कारिणः अश्विश्च भूमण्डले आयातन निवासिनी साधु साध्वी श्रावक श्राविकानां रोग प्रसर्ग व्याधि दुःख दुर्भिक्ष गौर मनुष्य क्षमाय शान्तिर्भवतु ओम तुष्टि पुष्टि वृद्धि मांगल्य सवाह सदा प्रादुर्भूतानि पापानि शम्यन्तु दुरितानि शत्रवः परामुख भवन्तु स्वाहा श्रीमते शान्तिनाथाय नमो शान्तिविधायिने त्रैलोक्यशामराधीश मुकुटाभ्यर्चिताङ्ग्रे शान्तिः करे श्रीमान् शान्तिस्तु मे गुरु शान्तिरेव सदा तेषां येषां शान्तिः
व्याहरणैर्व्याहरे शान्तिम् श्रीश्रवणसङ्गस्य शान्तिर्भवतु श्रीजनपदानां शान्तिर्भवतु श्रीराजाधिपानां शान्तिर्भवतु श्रीराजसन्निवेशनां शान्तिर्भवतु श्रीगोष्ठिकानां शान्तिर्भवतु श्रीपौरमुख्यानां शान्तिर्भवतु श्रीपौरजनस्य शान्तिर्भवतु श्रीब्रह्मलोकस्य शान्तिर्भवतु ॐ स्वाहा ॐ स्वाहा ॐ श्री पार्श्वनाथाय स्वाहा एषा शान्तिः प्रतिष्ठा यात्रा स्नात्राद्य वसामेषु शान्ति कलशं गृहीत्वा कुङ्कुमचन्दन कर्पूरागरु धूपवास कुसुमाञ्जलि समेतः स्नात्र चतुष्टिकायां श्री संघ समेतः शुचि शुचि वपुः पुष्प वस्त्र चन्दनाभरणालङ्कृतः पुष्पमालां कण्ठे कृत्वा शान्तिमुद्घोषित्वा शान्तिपानीयं मस्तके दातव्यमिति नृत्यन्ति नृत्यं मणिपुष्पवर्षं सृजन्ति गायन्ति च मङ्गलानि स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्रान् कल्याणभाजोभिषेके शिवमस्तसर्वजगतः परहितनिरता भवन्तु गोत्रजनाः दोषामयन्तु नाशं सर्वत्र सुखी भवन्तु लोकाः अहं तीर्थैर्माया शिवा देवी तुम्ह नयन निवासिनी अहं तुम्हासिवम् असिरो अस्माकं भवन्तु स्वाहा उपसर्गाः श्रियं यान्ति चिद्यन्ते विघ्नवल्लय मनः प्रसन्नतामेति पूज्यमाने जीवेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां जैनं जयतीशासनं नमो निहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो विष्णाणं नमो लोयसवतां नमो सर्वपावपणासनो मंगलानं च सर्वैसिं सर्वमोहि मंगलम् बोलो श्री शांतिनाथ भगवान की जय। पद्मावती माता की जय। બધા જ ભાગ્યશાળીઓ 12 નૌકાર ગણજો, 12 નૌકાર। અહીંયા છે તો બાપા આવે છે ત્યારે હા ગોળ શકશે કદાચ લઈ લો ગોળ કરવાનું જયેશભાઈ આ શું ગોળ ફરશે આમાં ના અહીંયા ના હમણાં અહીંયા ફરવાનું આવશે ને એકચ્યુઅલી તો છે ને બહાર ત્રણ પ્રદક્ષિણા લેશે કદાચ તમારે હમણાં નાખો ડોવરી બસ હાથમાં લઈ એકચ્યુઅલી ઘરની બહાર નારાવડી
मेरे पास इजी का है उसका जरूरत करना બધા બહાર નોકર હેડુંગા બીજા બાર બીજા બાર ચાલો આવી જાઓ આમ જવાનું છે કે આમ જાય આમ જ હાથી ઘોડા શણગારો પહેલું પહેલું મંગળીનો વરતાર રે પહેલું પહેલું મંગળીનો વરતાર રે પહેલે મંગલ મહાવીરના ગુણ લગવાય રે પહેલે મંગલ પૂજાના કપડા પહેર્યા છે ને શાંતિ કળશ કરવા આવ્યા છે સગા સંબંધિત લાગ્યા છે ને શાંતિ કળશ કરવા આવ્યા છે દુષ્ટના સંગને બોલાવ્યું છે ને પદ્માવતી પૂજન બનાવ્યું છે की जय की जय ત્રણ નૌકાર ગણી ઊંચો શ્વાસ લઈ શ્વાસને બંધ કરી અહીંયા આ સાચિયા ઉપર બોલ શ્રી શાંતિનાથ की जय મહાસુપતમાવતી નાથ કી जय
ચાલો એક ઈર્યાવઈ કરી ક્ષમાપના માગી અને પછી આપણે વિસર્જન કરી દેશું ને બધા છૂટા થશું. હા, એક પછી બધાને છૂટા કરશું. પછી બધું થશે. દિવસ હાથને હલો ઈચ્છામી કમાસ્મરો સાગરણ સન્મસ્ય ભગવાન ઈર્યાવયમ પડિક્કમામિ ચમચામિ પડિક્કમે ઈર્યાવય વિરાહમે એકબ્રાગ્મે પાણિકમે દીકમે હરિયકમે અવસાવતિ કમણકમણિકણ સંતાન સંકમણે જેમિ જ્વાવિરાય ગિંગે બિંગે તેમને તેમને વંચિલ્ય અભિયવત્યાલિશે સંગાય સંગટ્ય પરિયક્રમે ઉભય ખણો ખણમ સંકામી અજીવ્ય ઓરોય તસ્મિ છાંદિગુણમ તસૌત્રિય કરણેનમ પાયચિત કરણેનમ વિસોહી કરણેનમ વિસલી કરણેનમ ભાવનમ કમાન નિગણ ઠાઠમી કૌશલમ અનત્ત ઉસસ્યણમ નિસસ્યણમ ખાસ્યણમ ચેણમ જંબાયણમ ગુણમ માનિચગણમ બમલી ઋતુચાય સોમિયં સંચાલિમ સોમિંકેલ સંચાલિમ સોમિં સંચાલિમ એવં અહીં આગારિમ ઉદ્ભવરે કૌશકો જાવરીમ તાણુગંધાણમ નમુકારેણ કારેમી તાવ કાયમ ઠાણેનમ મણેનમ જૈનમ એક લોક સ્નાવડે તો 4 નૌકાનો કૌશલ પાણી મુશિલ. નોરિંદાણમ યોગસ્સો જોગરે ધમ્માતિ થયરે જીને હરિયંતે કિતૈ સમ 24 પી કેવલી સોમજીન ચોંદે સંભવમ અભિનંદન સુમિંચ પમ સ્વાસમ નિયંતે જંત બહમલે સુમિંચ દંતમ શિરમ સંવાસુદેંચ વિમલણંદમ જીગમ દમ સંદિજંદા ગંતોરંત મલમંદિર નમતેમી વસંત વડમાનંચ એવં મય વિદવા વિરિમલા પેણજન્મના જોસમ બીજમરા તિથેરમ સિંધુ કિત્યવનિ મેય જેલુ ગુસ્તમસ દારુગુ બૈલાબુ સમાહી વર મુક્તમમ નિદુ ચંદેશ મલે રાજેશ વયમ બયસરા સાગર વર ગંભીર સિદ્ધા સિદ્ધિ નમદિ સંતુ છામી ખમાસ્મરો મંદિર જામ જય છામી ખમાસ્મરો મંદિર જામ જય નરેન્દ્ર નામી છામી ખમાસ્મરો મંદિર જામ જય ઓમ આજ્ઞાહીનમ ક્રિયાહીનમ મંત્રહીનમ ચ યત્કૃતમ તત્સર્વં કૃપયાદેવ ક્ષમંતુ પરમેશ્વર આહ્વાનમ નૈવ જાનામિ ન જાનામિ વિસર્જનમ પૂજા વિધિમ ન જાનામિ પ્રસિદ્ધ પરમેશ્વરમ ઉપસર્ગાક્ષયમ યંતિ સિદ્ધ્યંતે વિઘ્નવલ્લય મન પ્રસન્નતા મેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ પૂજન કરતા કિછી અવિધિ આસાત ન હોય તે સદિયુ દેવ બોલો શ્રી જીન પાર્શ્વનાથ ભગવાન કી જય राजराजेश्वरी पद्मावती महाराज की जय आज के आनंद की जय પૂજા બનાવનાર કી જય આખા સંઘની જય. કોઈ પણ ભૂલ ચૂક થઈ હોય, કોઈને કે કોઈની સગવડતા શીખવાની ન હોય તો તે બદલ અમે મન વચન કાયા આટલા પ્રેમથી રજા આપો મને દાદા, રજા આપો મને દાદા, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, તમારા મુખને જોઈ અમારી ફરિયાદ થઈ પૂરી, રજા આપો મને દાદા, રજા આપો મને દાદા, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, અમારા નૈનને જોઈ તમારા નૈનનો જોઈ અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, રજા આપો મને દાદા, અમારી વાત થઈ પૂરી. ભલું થયું ને પ્રભુ સ્નાનો રસ લીધો રે, થૈયા થૈયા નાટક કરતા તીર્થંકર પદ આન્યા રે, ભલું થયું ને અમે પ્રભુ ગુણ ગાયા, સ્નાનો રસ લીધો રે, રાવણ ગાય નાટક
બધા છુટ્ટી છુટ્ટી ઓમમ. ચાવી બધાને બોલો બોલો અમારે આજના દિવસે ક્ષણિકભાઈ એટલું સરસ પૂજન કરાવ્યું ખાસ ઇન્ડિયાથી આવીને, એટલે અમે એનો એકદમ આભારી છે, એકદમ આભારી છીએ. નહીં અને આ ફક્ત એક ક્ષણિકભાઈનો જ અમારો આભાર નથી માનવાનો, આજે અમારે ઘણા બધાનો આભાર માનવાનો છે. દુષ્યંતભાઈએ એટલું સરસ મ્યુઝિક ને બધું આપ્યું, એનો અમારો ખૂબ ખૂબ આભાર. સામજીભાઈ ગાલા, રેખાબેન ક્યાં છે? સામજીભાઈ ગાલા ને વિડિયો રેકોર્ડિંગ ડેડી